વિજયપુર વિસ્તારમાં નજીવી બાબતે થયેલી કૌટુંબિક કે અંગત બોલાચાલી બાદ 4 જેટલા ઇસમોએ ભેગા મળી એક યુવક પર જાનલેવા હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે। આ ઘટના અંગે વિજયપુર ખાતે રહેતા અને નોકરી કરતા નિલેશ ભરતસિંહ ગિરાસે નામના યુવકે વિજયપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। તારીખ 5/8/2026 રોજ રાત્રે આશરે 11:45 વાગ્યાના સુમારે ફરિયાદી નિલેશ ગિરાસે પોતાની ફેક્ટરી નજીક ઉભા હતા ત્યારે એક સફેદ રંગની સેલેરિયો કાર નંબર GJ21CD 5165 ત્યાં પહોંચી આવી હતી। કાર રસ્તા વચ્ચે ઊભી રહેતા ફરિયાદીએ કાર ચાલકને ગાડી યોગ્ય રીતે પાર્ક કરવા માટે ટકોર કરી હતી। આ બાબતે બંને વચ્ચે સ્થળ પર જ સામાન્ય બોલાચાલી થઈ હતી। તે સમયે ત્યાં હાજર અન્ય લોકોએ મામલે થાળે પાડ્યો હતો। આ ઘટનાના થોડા સમય બાદ ફરિયાદી જ્યારે પોતાના મારુતિનગરના કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો। ફોન કરનારે ફરિયાદીને બહાર આવવા અને તેમની સાથે કોણ હતું તેને બોલાવવા જણાવ્યું હતું। ફરિયાદી બહાર આવતા જ ત્યાં અગાઉથી ઉભેલા 4 શખ્સોએ તેમની સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૂ કરી દીધો હતો। તકરાર વધતા જ ચારેય શખ્સોએ ફરિયાદી પર હુમલો કરી દીધો હતો। એક ઇસમે ફરિયાદીને મોઢાના ભાગે મુક્કો માર્યો હતો જ્યારે બીજા ઇસમે હાથમાં પહેરવાનું લોખંડનું કડું માથાના પાછળના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। અન્ય 2 ઇસમોએ ફરિયાદીને પકડી રાખી ગળાના ભાગે તથા શરીર પર માર માર્યો હતો। ફરિયાદીએ બૂમાબૂમ કરતા જ આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા જેથી હુમલાખોરો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા। ઈજાઓ થતા નિલેશને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તપાસ કરતા હુમલો કરનાર આરોપીઓની ઓળખ થવા પામી હતી જેમાં મહેન્દ્ર પાટીલ રહેવાસી આકાશગંગા સોસાયટી વિજલપુર, ગોટી ભરવાડ રહેવાસી સૂર્યનગર વિજલપુર, અમન ચૌધરી રહેવાસી અલકાપુરી સોસાયટી વિજલપુર અને એક અજાણ્યો ઇસમ જેનું નામ સરનામું ખબર નથી। આ ચારેય ઇસમો સામે વિજલપુર પોલીસ મથકે ગુનાહિત કાવતરું રચવા, મારપીટ કરવી અને ધમકી આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ નિલેશ ગિરાસે છે। હું ગઈકાલે રાતના કારખાના પાસે મારુતિનગરમાં મારા કામથી ગાડી મંગાવવા કીધેલી હતી એટલે આકાશભાઈ કરીને છે એમને હું ગાડી લાવવા કીધી કે ભાઈ ગાડી લઈ આવો, રિવર્સ મારીને અંદર મૂકી દઈએ, એમાં સામાન મૂકવાનો હતો। તો આકાશભાઈ ગાડી લેવા ગયા તે દરમિયાન એક ભાઈની ગાડી ફૂલ સ્પીડમાં આવી ગાડી પાસે ઊભી રાખી દીધી એટલે આકાશભાઈ અને પેલો જે વ્યક્તિ હતો ગ્લાન્ઝા ગાડીમાં આવેલો ટોયટા એમની બોલાચાલી થતી હતી। એ દરમિયાન હું ત્યાં સમજાવવા ગયો કે ભાઈ એના પરથી ચાલુ છે તો ગાડી જરાક પાછળ લઈ લો તો અમારી ગાડી નીકળી જાય, કેમ કે અડધી ગાડી ગલીમાં એન્ટર થઈ ગયેલી અને પેલો ભાઈ એમ કહે કે આ ગાડી મારે નથી હટાવી, તમારે જેવી રીતે હટાવી લેવાનું, મેં નથી હટાવવાનું। પછી આ લોકોને બોલાચાલી વધતા હું એને કીધું કે ભાઈ હાથ મૂકીને વાત કરી તો એમ કે હાથ કોને બતાવે, તો બહાર નીકળીને કહે તારે શું કરવું છે? મેં કહ્યું મારે કંઈ નથી કરવું, ખાલી આ ગાડી જવા દો। એટલે એ ભાઈને કીધું, એ ભાઈ ત્યાંથી નીકળી ગયો। નીકળી ગયા પછી હું મારા કારખાને આવી ગયા, અમે બંને જણા કામ કરવા લાગી ગયા। પછી એ ભાઈએ મને ડાયરેક્ટ કોલ કર્યો, કોલ કરીને કે બહાર નીકળ, તારું મોઢું બતાવ। તો મેં કીધું મારો નંબર કોઈ આપ્યો, મેં એને ઓળખતો બી નથી। મેં કીધું તું બહાર નીકળ અને જે વ્યક્તિ ગાડી ચલાવતો હતો એને બહાર કાઢ ને તો હું અંદર આવીને એને પતાવી દઈશ। તો મેં કીધું ભાઈ તું સભ્યતાથી વાત કર, સભ્યતા ગઈ તેલ લેવા, તું આવ અને એને બી લઈ આવ। તો હું ફોન પર વાત કરતાં કરતાં બહાર ગયો તો એ સામે જ દેખાઈ ગયો। તો મને એવું લાગ્યું કે આ લોકો બધા ટોળું દેખાયું કારખાનામાં ઘરી જાય કે ગાડી નુકસાન કરે એ બાબતે હું એની પાસે કે ભાઈ નુકસાન નહીં કરે એના માટે એના નજીક ગયો કે ભાઈ અમારે બબાલ નથી કરવી, કેમ કે તારે બબાલ નથી કરવી, મારે તો કરવી જ છે, જે બી આવે તે એને બહાર કાઢ। મેં કીધું એ નહીં આવે, બબાલ નથી કરવી અમારે। પછી થોડી વાર એને આકાશભાઈને લોકોને મારો અવાજ સંભળાયો એટલે આ લોકો આવ્યા દોડતા, એટલી વારમાં એને મને અહીંયા ફાઇટ મારી, એના હાથમાં વીંટી પહેરી લીધી હતી એટલે મારું અહીંયા બ્લડિંગ ચાલુ થયું અંદર। અને પછી એની હાથે બીજા ટોળા કોણ હતો એટલે એને કીધું કે આ હતો, એટલે એને કડું પહેરેલું હતું, એનું કડું બેઠું મારા માથામાં કાઢીને અહીંયા માર્યું એટલે મને ઈજા થઈ। અને ત્રીજા વ્યક્તિએ હાથ મરડી કાઢ્યો કે આ જ હતો ને એમ કરીને એને મને મારવાની શરૂઆત કરી। પછી ગમે તેમ બધા 20-25 જણા આવ્યા, એ લોકો ગમે તેમ મારવાનું ચાલુ કરી દીધું। વાત કોઈ હમણાં તૈયાર જ નહોતા। આકાશભાઈ કે નિલેશભાઈ આપણે કંઈ વધારવાનું નથી, તમે બહાર નીકળો, તમને વધારે વાગી ગયું છે। તો આકાશભાઈને બી એ લોકો મારવાનું ચાલુ કરી દીધું અને એક જ વસ્તુ કહે કે તમને પતાવી જ દઈશ, એક જ વાત એ ભાઈ કર્યા કરતો હતો। મેં કીધું કે મેં તો સમજાવવા આવેલો હતો, સમજાવવાની વાત છોડ, હવે તો પતાવી દઈશ। પછી અમે ત્યાંથી નીકળી આવ્યા, અમારા કારખાના પાસે બેસી ગયા કેમ કે મને
નીચે બી એ લોકોએ લાતથી મારેલું હતું, એટલે મને થોડોક ચક્કર જેવા આવતા હતા, એટલે મેં સાઈડ પર નીકળી ગયો અને થોડી વાર 10 મિનિટ રહીને પીસીઆરનો ટાઈમ હતો, એટલે પીસીઆર આવ્યો એટલે એ લોકો ત્યાંથી ભાગી ગયા. પછી મને એ અવસ્થામાં મને એવું લાગ્યું કે એ લોકો વધારે ટોળું લઈને નહીં આવે ને નુકસાન નહીં કરે, એટલે મેં 112 પર કોલ કર્યા. 112 પર કોલ કર્યા પછી મને પોલીસ ચોકી લઈ ગયા, ત્યાંથી ફરિયાદ લીધી. ફરિયાદ પછી હું સિવિલમાં આવ્યો, સિવિલમાં ટ્રીટમેન્ટ કરી. તે દરમિયાન મને માથામાં ઈજા બહુ થયેલી, એટલે સીટી સ્કેન કરાવ્યું. પછી હાથમાં ઈજા થયેલી એટલે એક્સરે પડાવેલો છે. એક્સરે પડ્યા પછી બી સૂજન આજ સુધી ઉતરી નથી અને ચક્કર આવતા છે મને, એટલે મને સારવાર માટે કાલથી આજ સુધી રાખેલ છે. આશરે 25 થી 30 જણા હતા એ લોકો. એ મારુતિનગર ઓપોઝિટ પાર્ક કોલોની લાગે છે. એ 11 વાગે પહેલે બોલાચાલી થઈ, 11:15 વાગ્યા સુધીમાં એ બધા ટોળું લઈને ત્યાં આવી ગયો. અને એ કે આ ટોળું જો દેખાતું છે તને, આનાથી બી વધારે આવશે, જો તને કેવી રીતે હવે બતાવું. તું કહેતો હતો ને કે બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.